સુરતની સારોલી પોલીસે કર્ણાટકના અલગ અલગ જિલ્લાઓમાં મંદિરોમાં ચોરીને અંજામ આપનાર રેડાને સુરતમાંથી ઝડપી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ PISR વેકરિયાની ટીમ, PSI UB મેનપરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈને મળેલી બાતમીના આધારે કર્ણાટકના અલગ અલગ 3 જિલ્લાના 4 પોલીસ સ્ટેશન વિસ્તારના 4 મંદિરોમાં ચોરીને અંજામ આપી ચાંદીના દાગીના તથા મોબાઈલ ચોરનાર રેડા ચોર એવા ગુરઝી ખેમચંદ મખોડિયા તથા વિજય બાબુ ગુંડિયાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 8,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે એ લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું. તામજી કરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે. દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે. આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે. બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 જણને અમે લોકો અત્યારે અટક કરેલા છે. આ 3 જણ લૂંટધાડના ગુનામાં જ આટલા વખતથી વોન્ટેડ હતા. મેડમ, આ કેટલું ચેલેન્જિંગ હોય છે, કારણ કે જે તે વખતે જ્યારે ગુના કર્યા હોય ત્યારે વ્યક્તિનો ચાલઢાલ અલગ હોય છે. જનરલી આટલા વર્ષ જૂના જેટલા પણ આરોપીઓ છે એમનું ફેસ રેકગ્નાઇઝેશન કરવું એ પણ એક ચેલેન્જીસ પોલીસ માટે રહે છે. ઘણી વખત એડ્રેસ પણ બદલાઈ જતા હોય છે. એ લોકોનું પ્રોફેશનલ પણ એ લોકો કામ ધંધો પણ બદલી નાખતા હોય છે, શહેર બદલી નાખતા હોય છે. એ લોકોના જે રિલેટિવ્સ છે, રિલેટિવ્સ પણ ઘણી વખત પોલીસ સપોર્ટ નથી કરતા, કારણ કે આટલા વર્ષોથી એ લોકો બહાર ફરતા જ હોય છે અને વોન્ટેડમાં હોય છે. તો અમારા માટે પોલીસ માટે મોટી ચેલેન્જ છે કે આટલા વર્ષો પછી પણ અમે આરોપીને આ રીતે એક્સરસાઇઝ કરી અને મહેનત કરી અને કલાકો આપી અને એના વિશેની એક લીડ મળે છે અને પોલીસની ટીમ મોકલી અને એને અટક કરીએ છીએ. પરંતુ મહેનત કરી તો મહેનતમાં અમને ફળદાયી પરિણામ મળ્યું છે.